ત્યારે આજની આ પૂનમ ઓશી પૂર્ણિમા નિમિત્તે આપણા વાર્ષિક કાર્યક્રમ આપણું મોટું દરેકનું ધનભાગ્ય છે. દરેકનું બેસી જાઓ થોડી વાર જપો તો દૂધ કાઢવાનો સમય નહીં થયો અને બહેનો ઉઠબેસ કરે છે. અરે એક ટાઈમનું દૂધ તો ધાવા તો વાછરણોને બધું કઈ આપણો અધિકાર જ નથી દૂધનો. યાદ રાખો, તમે ખોટું નહીં લગાડશો. આ દૂધ ફક્ત ગાય વાછડા માટે છે, વાછડાના પાડા માટે દૂધ છે, આપણે માટે છે જ નહીં. અને આપણે અધિકાર કેટલો દૂધ કાઢીને દૂધ એને 25% દૂધ ધાવા દેવા, બધું ખેંચીને પણ 75% પૈસા કમાવા. એટલે એક દિવસ આજનું દૂધ તો જવા જ દો તમે. ખરું કે નહીં ખરું? કઈ વાંધો નહીં, વાછડાને કામમાં આવી જશે તો નુકસાન થાય નહીં. अब ये विषय ઉપર હું કંઈ કહેવા નથી માંગતો. તો આપણી વાત ચાલે છે. જુઓ, અત્યારે આપણા આંગણામાં સદગુરુ આચાર્ય શ્રી મહાન સાહેબ પધાર્યા છે. અને બુરહાનપુર ગાદીના 10મા આચાર્ય છે. આચાર્ય ગાદી કોને કહેવામાં આવે છે પણ કોઈ લગણે ખ્યાલ નહીં. ખરું કે નહીં ખરું? કેમ સ્થાપના થઈ એ પણ ખ્યાલ નહીં. શા માટે સ્થાપના થઈ એનો પણ ખ્યાલ. આની વિગતવાર ચર્ચા હોવી જોઈએ. કેમ બધા માણસો નથી જાણતા કે આચાર્ય ગાદી છે. તો મહારાષ્ટ્રમાં ભાંભુરી ગામ છે ખાનદેશમાં, પહેલું ખાનદેશ કહેવાતું હતું. આપણે તો વિગતવાર જિલ્લાઓ અલગ અલગ બની ગયા. એમાં સદગુરુ શ્રી પૂરણ સાહેબ એક વૈરાગ્યવાન મહાપુરુષ પ્રગટ થયા. એમના ભાઈશ્રી પણ અને બેન પણ, આ ત્રણ ભાઈ બહેન વૈરાગ્ય ધારણ કરીને નીકળે છે. જો આ બેનને પણ કેટલો બધો વૈરાગ્ય હતો, એવું નહીં કઈ પુરુષ જ મુક્ત થાય એવું માનવાનું. બહેનો પણ મુક્ત થઈ છે. બંનેનો ઘટ, હા બરાબર. વિદ્યાબેન મોડી પડ્યા, જો એક જ છે. શું છે? એક સમાન હંસ નારી પુરુષ है. वे सब काल को फन घास फांस सब मेटी के સાહેબ શરણાનંદ. હવે જે ચેતન છે એ સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. એ કાળનો ફંદો છે. આ ઉપરની આકૃતિ છે, હાડ ચામોસની ઉપરની આકૃતિ છે. એને લીધે આપણે બહુ પામ્યું છે. કબીર સાહેબ કે હવે તો સ્ત્રી પણ નહીં અને જ્ઞાન સ્વરૂપ છે. કોઈને તમે સ્ત્રી નહીં પણ એમ કહેશો, પુરુષ પણ તો શું છે એમ પ્રશ્ન થાય. તો શું છે? જ્ઞાન સ્વરૂપ. આ લોકો નિરાકાર માને છે, બ્રહ્મ વાળા, ઈશ્વર વાળા, ખુદા વાળા. ઘણા માણસો નિર્ગુણ માને છે, સગુણ માને છે. તો કબીર પંથી શું માને છે? ચેતનને શું કહેવામાં આવે? સાકાર કે નિરાકાર? કંઈક તો હોવું જોઈએ નહીં. સાકાર કે નિરાકાર? ત્યારે કે છે સાકાર ભી નહીં, નિરાકાર ભી નહીં, જ્ઞાનાકાર જીવ જાને સોઈ. આ સદગુરુ શ્રી કાશી સાહેબની સાખી ચોપાઈ છે જળ ચેતનની. સાકાર પણ નહીં અને નિરાકાર પણ નહીં, પણ શું છે? જ્ઞાનાકાર. આ જ્ઞાન સ્વરૂપ જ ચેતન છે. એટલે સ્ત્રી પુરુષના ભેદમાં કઈ વધારે પડવાની જરૂર આવી. બેન એક આવી હતી, ગાર્ગી આવે છે. જનક રાજાની સભા ભરાયેલી હતી અને એની અંદર વિદ્વાન વિદુષી ગાર્ગી આવે છે. અને ગાર્ગી બિલકુલ કપડો નહોતો પહેર્યો, એક કપડું નહીં તન ઉપર. હજારો ઋષિ મુનિઓ બેઠા હતા, સાધુઓ બેઠા હતા, રાજા જનક પણ બેઠા હતા, બધા જ બેઠા હતા. અને આ બેન આવા મોડે છે, ફટ ફટ ફટ. બધા નીચું જોઈ ગયા, દરેક પુરુષો બધા નીચું જોઈ ગયા. અને યાજ્ઞવલ્ક્ય કરીને મહાત્મા હતા. યાજ્ઞવલ્ક્ય સમૃદ્ધિ જેને લખી છે. કોઈ તો વાંચી પણ નથી. આ મહાપુરુષો એનો અભ્યાસ કરી દીધો છે, એમને તો કઈ વાત જ નહીં. તો એ તો શાંત બેસી રહ્યા, શાંતિથી. નહીં ઊંચે જોયું, નહીં નીચે જોયું, નહીં આગળ જોયું, નહીં પાછળ જોયું, નહીં શરમાયા પણ નહીં, ભરમાયા પણ નહીં, અને મોહિત પણ થયા. ત્યારે જનક રાજા પ્રશ્ન પૂછ્યો, તમે કોણ છો?
કોની પત્ની છો, ક્યાંથી આવો છો, તમારું નામ ઠેકાણું શું છે, એમ જનક રાજા પ્રશ્ન પૂછ્યો. ગાર્ગી કે છે, જનક તું કોને પ્રશ્ન પૂછે છે? નારીને પૂછે કે પુરુષને પૂછે છે? તું કોની છે એમ કેમ બોલી આ શરીર કોઈનું હોઈ શકે? આ પૃથ્વી જળ અગ્નિ વાયુ 5 તત્વોનું શરીર છે, એ કોઈનું હોઈ શકે? પૃથ્વી કોઈનું હોઈ શકે? પૃથ્વી જળ અગ્નિ વાયુ કોઈનું હોઈ શકે? એનો કોઈ માલિક છે? આપણી 1 એકર જમીનમાં આપણે વાડ કરી શકીએ, 50 એકર પટ્ટામાં વાડ કરી શકીએ, પણ બીજે કરી જોવો જોઈએ, ખબર પડી જાય, ખરું આખી ધરતી ઉપર વાત કરવા તો કોઈ તરત થાય તો લાગુ પડી જાય કે ફાયદો થાય. આટલામાં તો તમે પ્રશ્ન કોને પૂછ્યો? કોની છે ચેતન કોઈનો છે? તમને લોકો બ્રહ્મજ્ઞાની માને છે, પણ તમે બ્રહ્મજ્ઞાની થયા? તમે બ્રહ્મજ્ઞાની થયો હોય તો આવો પ્રશ્ન પૂછે? એક જ બ્રહ્મ. આ તો હું બ્રહ્મની વાત કરું, બ્રહ્મો પણ કપાઈ જાય છે. બ્રહ્મવાદની વાણી કરો તો પણ કપાઈ જાય છે. આ વાત આ ગાર્ગી બ્રહ્મથી કાપી નાખે છે, બ્રહ્મવાણીથી જનક રાજાને કાપી નાખે છે. તમે બ્રહ્મ, હું બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે. તો સ્ત્રી અને પુરુષ ક્યાંથી પ્રગટ થાય? સ્ત્રીઓ અને પુરુષ ક્યાંથી આવે? જનક રાજા કઈ જવાબ આપી શક્યા? આ જીવ, આ બ્રહ્મ કોણ હોઈ શકે? આ ચેતન કોણ હોઈ શકે? આ તત્વ કોણ હોઈ શકે? તો મેં કોની છું એમ પ્રશ્ન તમારો ખોટો છે કે ખોટો છે? તમને લોકો બ્રહ્મજ્ઞાની માને, તમને બિલકુલ બ્રહ્મજ્ઞાન થયું. તમને વિદેહી માને, પણ તમે વિદેહી હોય કઈ ઊંચા નીચા થઈ જાય. જનક રાજા તો ફફડી ગયા, કઈ બોલી શક્યા? અને આ સભાની અંદર એક જ પુરુષ છે. કેટલા પુરુષ છે? એક જ પુરુષ છે, કઈ વધારે પુરુષો? આ તો કોઈ મૂંઝાઈ ગયા, કોઈ શરમાઈ ગયા, ઊંચે જોવા નાખ્યા. અરે આ શરીરમાં શું હાડ ચામ મોસનું શરીર છે, એમાં શું નીચે જોવાનું, શું ઊંચે જોવાનું? સ્ત્રીમાં જેમ 5 ધાતુ છે, હાડ ચામ મોસ રક્ત ખૂન છે. આ હાડકોથી, આ હાડકોનો માળો છે, આ ચામડાથી મઢેલો છે. અંદર બધું એ જ ખૂન છે, એ જ ચરબી છે, એ જ મોસ. સ્ત્રીમાં પણ એ જ મોસ, પુરુષમાં પણ એ જ મોસ, સ્ત્રીમાં પણ એ જ વાળ, અને પુરુષમાં પણ. એમાં શું શરમાઈ જવાનું હોય? એમાં પણ તમે બધા અટકી ગયા છો. તમે કોઈ પુરુષ નથી, તમારામાં નારી ભાવ છે. જ્યાં સુધી પુરુષમાં નારી ભાવ હોય ત્યાં સુધી એ પુરુષ બની શકતો. જ્યાં સુધી નારી ભાવ હોય ત્યાં સુધી પુરુષ ગણી શકાય નહીં. લખી લો. આ બધામાં નારી ભાવ આવે તો બધા સ્ત્રીઓ જ છે. હજારો માણસો હતા, એને સ્ત્રીઓ કઈ, પુરુષ કોણ છે? એક જ છે જ્ઞાન કલ. બધા સંતો કોઈ બોલી શક્યા નહીં, પંડિતો કઈ બોલી શક્યા? એકદમ શાંત થઈ જાય છે. અષ્ટાવક્ર નું એવું અષ્ટાવક્ર આવે છે. અષ્ટાવક્ર ને જોઈને બધા હસી પડે છે. હજારો પંડિતો હસી પડે છે. એવો નિયમ હતો જનક રાજાની દરબારમાં. 4 વેદ ભણેલા હોય 4 ઘંટ વગાડે. 1 વેદ ભણેલો 1 ઘંટ, 18 પુરાણ ભણેલા હોય એ. અને અષ્ટાવક્ર નામનો એક મહાત્મા આવે છે. મુનિ 8 જ વર્ષની ઉંમર, છોકરો 8 વર્ષનો. એ તો 150 ઘંટ વગાડી દે, ઢણ ચાલુ કરી 150-200 ઘંટ ઠોકી પાડ્યા. બધા પંડિતો હપતી ગયા. મારો વારો ભારત મોટો પંડિત. કોઈ 4 વગાડે, કોઈ 5 વગાડે, આ તો કઈ 150-200 વગાડી દીધા. આ 12 વગરનો મોટો પંડિત. અને આવા મોટો જનક તો એનો 8મો મોકું, માથું મોકું, હાથ મોકું, પગ મોકાવું, માથ બધું મોકું. એટલે બધા હજારો પંડિતો હસી પડ્યા. રાજા જનક પણ હસી પડ્યા. તો ત્યારે અષ્ટાવક્ર પૂછે છે, તમે કેમ હસ્યા? પંડિતો કે છે, પંડિતો શું કે છે, તમે કેમ હસ્યા? પંડિતો કે છે, તમે એક તો 150 જેટલા ઘંટ વગાડ્યા, અને અમે મોટો પંડિત સમજતા હતા, પણ તમારો 8 અંગ મોકો ચૂકવું છે. ત્યારે અષ્ટાવક્ર શું કે છે, ધ્યાન આપો.
મેં તો જાણતો હતો બધા પંડિતો સાહેબ, તમારોની સભા છે. કોની સભા છે? આ તો એ જનક, તને કોઈ પંડિત નહીં મળ્યા, તને કોઈ બ્રાહ્મણ નહીં મળ્યા, આ તમારો કઈથી લઈ આવ્યો? આ તમારો નહીં, પંડિતો છે. શું કે છે અષ્ટાવક્ર? સોનું પર છે ને સોની, હીરો પર છે ને ઝવેરી, અને ચામડું પર છે ને આ શું છે? કબીર સાહેબ ની સાખી, बड़े गए बड़ापने रोम रोम अहंकार सदगुरु के परिचय बिना चारों वरण प्रमाण. अरे मोटा मोटा पंडित ज्ञानी वक्ता अहंकार में બધા ખતમ થઈ ગયા. જે ચામડાનો અભ્યાસ રાખે, ચામડાની આસક્તિ રાખે, ચામડાનો મોહ રાખે, અને મોહ એને શું કહેવામાં આવે છે? ચમાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચારું વરણ પંડિત તો હપ્પી ગાય, કોઈ બોલી શકે નહીં. શું કહે છે અષ્ટાવક્ર? મારું શરીર મોંકું ચૂકું છે, ચેતન મોંકો ચૂકો છે, નદી મોંકી ચૂકી છે, પાણી મોંકું ચૂકું છે, શેરડી મોંકી ચૂકી છે, રસ મોંકો ચૂકો છે. પંડિતો ગભરાઈ ગયા. બાપ બાપ, આપણે તો ખાઈ ગયા છાપ, આપણે તો જ્ઞાનની મારી દીધી લાખ. આપ જે આપણે નહીં સમજે છે કોઈ સત્સંગની વાત, માટે આપણો થઈ ગયો વિવેકનો ઘાત. હા, જો આપણને બધાને ચમાર ઠરાવ્યા કે છે એટલે બધા શાંત થઈ ગયા. બોલાવો પેલા ભાઈને, બોલાવો બંદી પંડિતને, એની જોડે શાસ્ત્રાર્થ કરવો છે. બંદી પંડિતને બોલાવે છે. બંદી પંડિતે પ્રશ્ન પૂછ્યો, ઊંઘતી વખતે આંખો કોણ ખુલી રાખે? તાકે માછલી. જન્મોત્સવની સાથે કોણ નથી હોતું? તાકે ઈંડું. બરાબર અષ્ટાવક્ર જવાબ આપ્યો અને પંડિતને હરાવી દીધા. જુઓ કહેવાનો મતલબ શું છે? આપણી આગળની વાત ચાલતી એના અનુસંધાનમાં તો જ્ઞાન સ્વરૂપ છે. ચેતન કયું સ્વરૂપ છે? આપણે તો પેલી વાત ચાલતી સદગુરુ પૂરણ સાહેબ છે, એના ઉપરથી આપણી વાત આવી ગઈ, તો વાતમાં વાત નીકળી ગઈ. તો આ ત્રણ મહાપુરુષો વૈરાગ્યવાન થઈ જાય છે. અને સદગુરુ શ્રી પૂરણ સાહેબ 32 વર્ષમાં આવ્યા હતા. ઓછી ઉંમરમાં, 32 થી ઓછી ઉંમરમાં આવ્યા હતા. 32 ના કહેવાય, લગભગ 12 વર્ષની ઉંમરમાં વૈરાગ્ય ધારણ કરી નીકળ્યા હતા. અને બુરહાનપુરમાં આવી નિવાસ કર્યો. અને 32 વર્ષની ઉંમરમાં એને બીજકની વ્યાખ્યા લખી. અમને બીજક વર્ષની ભર જુવાની અવસ્થામાં બીજકની વ્યાખ્યા લખી. કારતક સુદ પૂનમને દિવસે વ્યાખ્યા સમાપ્ત થઈ, ટીકા અર્થ. અને એકમ બીજને ત્રીજને દિવસે એમનું શરીર છોડી દીધું. અને આ ત્રીજા પહેલો કોઈ પણ વ્યાખ્યા પૂરા ભારતમાં કોઈ પણ લખી. કબીર સાહેબે બીજક જણાવી, બીજકનું જ્ઞાન જાહેર કર્યું, પણ એનો અર્થ કોઈ જાહેર જાણી શક્યા. ખેડૂતો મકાઈ પકવે, ઘઉં પકવે, કોઈ પણ સીધા આપણે જુવારની ખાવા માંડે તો બને, મકાઈના બાકરા ખાવા માંડે તો બને. આ કોનું મૂલ્ય છે? રોટલી દાળ શાક બનાવે એનું મહત્વ કે નહીં મહત્વ? એવી રીતે સદગુરુ શ્રી પૂરણ સાહેબ એની વ્યાખ્યા લખી અને આ જગતમાં પારકનો બોધ થયો. સદગુરુ શ્રી પૂરણ સાહેબના શબ્દો છે, પારક સબકો પરખનિહારા, પારક પારકો કો પરખનિહારા, સર્વોપરી ગુરુ પારક રહાય, યાહી ઉપર કોઈ ભૂમિ નહીં. બધાની ઉપર ભૂમિકા કોણ છે? પારક છે. કેટલી ભૂમિકાઓ છે એ પણ જાણી લો. તમે કહો છો છઠ્ઠી ભૂમિકા કહો છો તો કેટલી ભૂમિકાઓ છે? એક તો છિપ્રા, ગદાગર, સોલિન, અભાવ ને સોલેષ્ટા. કેટલી ભૂમિકાઓ છે? આ 5 ભૂમિકા થઈ. અભાવ આ છઠ્ઠી હંસ ભૂમિકા, છઠ્ઠી હંસ ભૂમિકા છે. અને સપ્તમ પારક, સપ્તમ કહેવામાં આવે છે સદગુણ ધારણ કરે એને હંસ કહેવામાં આવે છે. 7 ગુણ 8 ગુણ ધારણ કરે તો સત્ય, વિચારશીલ, ધ્યાન, ધીરજ, વિવેક, વિચાર, ગુરુ ભક્તિ. તો આ રીતે સદગુરુ શ્રી પૂરણ સાહેબ જે વ્યાખ્યા લખી અને આચાર્ય જ્ઞાતિ ત્યાંથી ચાલતી આવે છે. તો આ આપણા આચાર્ય સદગુરુ શ્રી મહાન સાહેબ 10મા નંબરના આચાર્ય છે. જુઓ, બધા નામ નથી જણાવતો, બધાનું નામ લેવા જો તો એમાં સમય આપણો પૂરો થઈ જાય. પ્રથમ આચાર્ય સદગુરુ શ્રી પૂરણ સાહેબ, 8મા આચાર્ય આપણા સદગુરુ શ્રી રામ સ્વરૂપ થઈ ગયા, 9મા આચાર્ય સદગુરુ શ્રી અધ્યાપક સાહેબ સદગુરુ શરણ સાહેબ, અને 10મા આચાર્ય મહાન સાહેબ ને આપણે પહેલા આચાર્ય ગાદી ઉપર સ્થાપના કરી હતી ત્યારે આપણે બોલાવ્યા હતા. 97 યાદ હતો. કઈ સાલમાં? જૂનું આપણું મંદિર ત્યાં હતું, જૂનું. ત્યારે 97 સાલમાં આપણે બોલાવ્યા હતા.
તો એવી રીતે આ આચાર્ય ગાદી ચાલતી આવે છે અને ત્યાંથી આપણો આ એટલા માટે આપણે કહીએ છીએ કે અત્યારે આપણો આ ધરતી ઉપર આપણું સદભાગ્ય છે, માટે આપણે સત્સંગમાં લાગી જવું. આ લાગી જાઓ રે, તમે લાગી જાઓ રે, જીવન મળ્યું સારું, તમે લાગી જાઓ રે. બોલો તારી માનો દરેક જણ ભાઈઓ બહેનો જમતા બોલાય છે. જાગી જાઓ રે, તમે જાગી જાઓ રે, અવસર મળ્યો સારો, તમે જાગી જાઓ રે. જાગી જાઓ રે, જાગી જાઓ રે, લેતા જાઓ રે, તમે લેતા જાઓ રે, દુનિયાનો પુતળો તમે લેતા જાઓ રે. લેતા જાઓ રે, લેતા જાઓ રે, છોડતા જાઓ રે, તમે છોડતા જાઓ રે, પાપનો પુતળો તમે છોડતા જાઓ રે. ડૂબી જાઓ રે, તમે ડૂબી જાઓ રે, તમે ડૂબી જાઓ એટલે બેંજાવાળા બંધ ભાઈ કેમ બંધ થઈ ગયો? સંગીત પૂરું બજાવવાનું નહીં બજાવવાનું, મેં બંધ થઈ જવું એટલે તમારે બંધ નહીં થવાનું હોય. અષાઢ મહિનામાં વરસાદ પડે તો એને ચોમાસું કહેવામાં આવે, ઉનાળામાં નહીં કહેવાય, એને માવઠું કહેવામાં આવે. શું કહેવામાં આવે? હા, મોકા ઉપર હસોડી મારે તો જ મશીન ચાલે, નહીં તો ચાલતું છે. એક ભાઈ એન્ટિન લાવ્યા હતા અમદાવાદમાં, મુંબઈથી પ્રેસનું મશીન, 50 લાખનું મુંબઈથી, અને બગડી ગયું. 10 કારીગરો અમદાવાદના લગાવ્યા પરંતુ ચાલુ થયું. આખરે મુંબઈથી જ કારીગરો મંગાવ્યા. બધા કહે છે ભાઈ મુંબઈથી જ મંગાવ્યું તો કારીગર, મુંબઈથી કારીગર આવ્યો, એને ઊંચે નીચે બધું જોઈ લીધું મશીનને. 25,000 રૂપિયા ઘેર, 51,000 રૂપિયા થશે સારું કરવાનો. પણ તમે તપાસ તો કરો બરાબર ઊંડી, એમ ઉપર ઉપર જોયું હોય, કઈ વોલ્ટ ખોલ્યા નહીં. મેં તો જોઈ લીધું, કારીગર તો ઉપરથી જોઈ લે. 100% કારીગરો તો ઉપરથી જોઈ લે, અધૂરો હોય નીચે જોઈ. પાકાને તો ઉપરથી ખબર પડે. કોને ખબર પડે? નજરથી ખબર પડે, નજરથી પરખવું પડે, નજરથી. તો શું ચાલે છે વાત? કારીગર કે છે મેં 50,000 પહેલા લઈ લઉં, પછી રિપેર કરું. પહેલા 50,000 લઈ લીધા અને પછી એક હથોડી ઉઠાવી, ફટાક લઈને હથોડી મારી ખાઈ, ધર લઈને પછી ચાલુ છે. પેલો વાણીઓ ફરી વળ્યો, પેલો મશીન વાળો, અરે બાપ, તમે તો ખાલી એક જ હથોડી મારી અને 50,000 લઈ લીધા. ત્યારે કારીગર કે છે હથોડી મારવાનું તો હજારો માણસો જાણે, પણ હથોડી કઈ જગ્યાએ મારવાનું જાણતા. લો આપી દો એને, લો. તો હથોડી કઈ જગ્યાએ મારવાનું કારીગર જ જાણે છે. આ એવી રીતે વિવેકની વાત કોણ જાણે છે? પારખી જાણે છે. બીજા કોઈ પારખી જાણે, બીજા કોઈ જાણતા. તો આપણી વાત ચાલે છે, જુઓ, લાગી જાઓ અને જાગી જાઓ, લાગી જાઓ અને કઈ લાગી જવાનું છે? કબીર સાહેબ નો શબ્દ આવે છે 89. જુઓ શું કે છે સાહેબ? કહો અમર કાસો લાગા, ચેતન આડા ઘેર સુભાગા. બેસી જાઓ, બેસી જાઓ. ત્યારે શું કે છે સાહેબ? કહો અમર કાસો લાગે, અમર હે ચેતન. તો સોની અંદર લાગ્યો છે, જડમો લાગ્યો કે ચેતનમો લાગ્યો છે?
સત્યમાં લાગ્યો કે અસત્યમાં લાગ્યો છે? સૌમાં લાગ્યો કે પરમાં લાગ્યો છે? જડ ભક્તિમાં લાગ્યો કે ચેતન ભક્તિમાં લાગ્યો છે? આ સાહેબે વાત કરી દીધી જડ ભક્તિની, બરાબર. અને નરેશ સાહેબ પણ બીજું કરી દીધી. એટલે જડ ભક્તિની વાત બધા જાણી જ ગયા છે. જડ ભક્તિમાં કઈ કરવા જેવું, ગુરુ ભક્તિમાં કરવા જેવું છે. તો અને ગુરુ ભક્તિની અંદર મુક્તિનું ઠેકાણું છે. મુક્તિનું ઠેકાણું સંસારમાં નહીં, રૂપરંગમાં નહીં, પદ પ્રતિષ્ઠામાં નહીં. મુક્તિનું ઠેકાણું શામાં છે? પારકમાં છે, પોતાના સ્વરૂપમાં છે. બીજે કઈ મુક્તિ મળતી તો કે છે જાગી જાઓ, જાગી જાઓ કે છે. સપને સોયા માનવા, ખોલી જો દેખે શું પછી આગળ છે? જીવ પર હું લૂંટ મેં ના કચું લેના. જો સપને આ માણસ જીવ સપના અવસ્થામાં ઊંઘે છે. આ સંસારની સાથે કોઈ લેનદેન નહીં. આપણે સાહેબ હમણાં જ વાત કરી ગયા, સંસારમાંથી તમને કશું મળતું. આ સાહેબે, અમે તો ખાલી સાહેબના વચન પર વ્યાખ્યા કરું છું, બીજું મારું કોઈ પ્રવચન કરતો. સાહેબના શબ્દ ઉપર જ આ સત્સંગ ચાલે છે, વ્યાખ્યા ચાલે છે. જાઓ તો ભંડારી સાહેબ તમે જાઓ, રોટલીનું કરો. આ બે ભંડારી સાહેબ છે, યાદ રાખો તમે. એટલે એમને આપણે મુકાઈ દીધું છે. ભોજન બનાવે છે જોરદાર. આચાર્ય સાહેબ ના બે ભંડારી છે. આપણા ગૌરવ સાહેબ આપણે અહીંથી અભ્યાસ કરીને ગયા. અને આ છે મધુરેશ્વર સાહેબ, એ પણ કોલેજ કરેલી છે, ડોક્ટર ના છોકરા છે, યાદ રાખો. મદનલાલ ડોક્ટર ગઈસાણ આવ્યા તો ડોક્ટર મદનલાલ આપણે ત્યાં આવ્યા હતા, એમના દીકરા છે. અને આ બે આપણા હીરાઓ છે. કોણ છે? બે હીરા બની ગયા છે. જો હતા જીરો અને બની ગયા હીરો. જીરામાંથી હીરો પણ યાદ રાખો. સારું કામ કરે તો જીરો, નહીં તો અરે સારું કામ કરે તો હીરો, નહીં તો જીરો. એ રીતે આપણા આ બે હીરા બની ગયા છે. એક રાજસ્થાનમાંથી મેં આ મહાત્મા ગયો હતો રાજસ્થાનમાં. એમના પિતાએ ભજન રાખ્યું હતું. ગૌરવદાસની વાત કરું છું, તમે સાંભળી લો. અમે બહાર ફરવા ગયા ત્યારે મને આ પાંચમું ધોરણમાં ભણતા હતા. મને કહે છે સાહેબ મેં આવા કરું છું તમારી સાથે. મેં કીધું અમથા કે છે ખાલી મજાકમાં, મારી સાથે કેવી રીતે આવશે? તારા મા બાપ રજા આપે નહીં, મારી સાથે આવે નહીં. પણ મેં આવા કરું. મા બાપને પૂછ્યું તા કે પૂછી લીધું. મેં કહું ચાલો તો ચાલો. આ તૈયાર થઈ ગયા. જો પાંચમાંથી આપણે ભણાવ્યા તો બની ગયા હીરો બની જાય છે માણસ. તો આ રીતે જાગવાનું છે. કહું અમર કાસો લાગ. કબીર સાહેબ પ્રશ્ન પૂછે, આપણે પોતાને પ્રશ્ન પૂછવાનો છે. કોને પ્રશ્ન પૂછવાનો છે? આપણે પોતાને જ પ્રશ્ન પૂછવાનું છે. મેં જડમાં લાગ્યું છે કે ચેતનમાં? સૌમાં લાગ્યો કે પરમો? જ્ઞાનમાં વિચારમાં લાગ્યો છે કે બંધનમાં લાગ્યો છે કે મુક્તિમાં? તો પોતાના સપને સોયા માનવા, ખોલી જો દેખે અંદરની આંખોથી કોઈને જોવાના. આપણી પાસે ચર્મ ચક્ષુ છે. કયા ચક્ષુ છે? હમણાં તો વાત કરી પેલી ગાર્ગીની વાત ચાલતી હતી ને. જનક રાજા પણ અટકેની સામે કઈ બોલી શક્યા, એની જ વાત આપણે ચાલતી હતી સિરિયલ. તો સ્વપ્નાવસ્થામાં ન કશું લેનદેન, સંસાર સાથે કોઈ લેનદેન. પરંતુ શું કે છે નીચે કવિ સાહેબ? ખોલી જો દેખે નૈન, વિવેક વિચાર રૂપી નેત્રો ખોલીને જુએ તો ખબર પડે. આપણા ઉપર આ ચર્મચક્ષુ છે, એને જોવાથી સંસાર નજરમાં આવે છે. આ પંડિતો કયા ચક્ષુથી જોતા હતા? કઈ? હા, ચર્મચક્ષુથી. એટલે એને હાલતા મોસનું શરીર નજરમાં આવતું હતું. અને અષ્ટાવક્રો કઈ નજરથી જોતા હતા? જ્ઞાની નજરથી એ નજરમાં આવે છે. જો એક માણસ જોવે છે પણ નથી જોતો. આ ધ્યાન આપો પોઈન્ટ. હજારો માણસને જોવે પણ જોતો, અને બીજો માણસ નથી જોતો પણ જુએ છે. આ મોખો બંધ કરી દીધી અને મનમાં આખા સંસારનું ચિંતન કરે તો ફાયદો થાય. કઈ બાજુ પિક્ચર, એટલે ગોપાલ ટોકીઝમાં કઈ પિક્ચર આવ્યું? અમિતાભ બચ્ચન પછી કોણ આવશે? આ પ્રમાણે જોયા કરે તો કોઈ ફાયદો થઈ શકે? નહીં થઈ શકે. તો જુઓ ને સુખદેવ ધ્યાનમાં બેઠા હતા. સુખદેવ નામની ઋષિ થઈ ગયા. પુત્ર હતા,
કોના પુત્ર હતા? વ્યાસના બરાબર, વ્યાસના પુત્ર થઈ ગયા સુખદેવ ઋષિ, બાલ બ્રહ્મચારી નીકળી ગયા ઓછી ઉંમરમાં. અરે બેટા, આ શું કે છે એનો બાપ? રોકે છે ત્યારે શું કે છે? આ બાપ પોતાના છોકરાને પેઢી જોઈ લે, 5-6 પેઢી જોઈ લે ત્યારે જીવ મુક્ત થાય. ત્યારે સુખદેવ કહે છે, બાપા આ ગીત બહુ લાંબુ જોઈએ, 10 પેઢી જોઈ લે પણ મુક્ત થતો. તારા હજુ તો ઉપનયન સંસ્કાર કરવાના, ગદા સંસ્કાર કરવાના. તાકે બાપા મારા તો હજારો સંસ્કાર થયા, આ બીજી વખત સંસ્કાર કરવાના. ગજ સુકુમાર નામ જૈનમાં મુનિ થઈ ગયા. ગજ સુકુમાર એનું નામ શું હતું? ગજ સુકુમાર. નાની ઉંમર હતી, 12 વર્ષની. એની માતાને કહે છે, માં મારે વૈરાગ્ય ધારણ કરવું છે. અરે બેટા, તું એકનો એક છોકરો વૈરાગ રહેવા દે ને. શું વૈરાગ? એક જ છોકરો, મારે લગ્ન કરીને તારું કુળ ચલાવવું છે, તારે કુળ તારે ચલાવવાનું છે. નહીં, હું તો વૈરાગ ધારણ કઈ કુળ હજારો વખત ગધેડો બન્યો, ડોગર બન્યો, ગુણ બન્યો, વિષી બન્યો, કારણ હજારો વખત કુળ ચલાવ્યું પણ કોઈ ફાયદો થયો. હવે શું કુળ ચલાવવાનું કે? ત્યારે માતા એને બોલાવે છે, બેટા મારી એક વાત સાંભળ, છેલ્લી વાત કહું છું તને. સાધુ બની જા, પણ યાદ રાખ કે તારે બીજી માં બનાવવી પડે. મને છેલ્લી માં બનાવજે. આના માતાના વચન છે, મને કેવી માં બનાવવાની છે? છેલ્લી માતા હું તારી છું, અને બીજી વખત તારે ગર્ભવાસમાં જવું પડે. તો કેવું સરસ બોલે છે, રજા આપી દીધી માતાને. તો આપણી વાત ચાલતી ખોલી જો દેખે નૈન, પોતાની વિવેકથી મોકો કોઈને જુએ તક ફેર પડે કે કેટલો લૂંટાઈ ગયો. એક ભાઈ કેસ ચાલતો ત્યારે વકીલને સમજાય છે, વકીલ અશીલ હંમેશા વકીલ શોધે. સાહેબ આ ફરફરીઓ જોવો ને, જરી આ કાગળિયો જોવો ને, મારે કેસ ચાલુ કરવાનો છે. ભાઈ ઉપર કેસ મૂકવાનો છે. એ લલ્લુ પેલા વાંચવાના ચશ્મા લઈ આવ. વાંચવાના ચશ્મા લાવે, આખો ફાઇલ જોઈ ત્યારે કે છે 10 લાખ રૂપિયા થાય કેસ લડવાનો. પેલો ભાઈ સમજી ગયો આ બધી કરામત પેલા ચશ્મામાં જ છે, અને વકીલ 10 લાખનું, અને વાંચવાના ચશ્મા આપે 200 રૂપિયા, અને હવે 10 લાખ ઠોકવાનું. એના કરતો વાંચવાના ચશ્મા લઈ લેવા દો ને. સાહેબ તમે લેવા દો, આ ફરફરી પાછું આપી દો. કેમ કઈ નહીં, પાછું કે છે બસ એમ છે. એટલું લખી આપો સરનાક, મને વાંચવાના ચશ્મા કઈ મળે? એટલે લઈ લો એટલે હજારો કેસ લડી શકું. આ તો લખી આપ્યું, શીતલ ચોરીની બાજુમાં, બોરેલી ડેપોની સામે. આ ભાઈ તો એકદમ જ પહોંચી ગયો બોરેલી ડેપોની સામે, અને ભાઈ પણ મને વાંચવાના ચશ્મા લાવો કે છે. પેલો ભાઈ વાંચવાના ચશ્મા લાવ્યા, ગુજરાતી પુસ્તક પર નહીં આવડતું કે છે, નહીં વંચાતું. પાછું 10 પુસ્તકો બધા પણ મેળ પડ્યો નહીં. અરે આ ભાઈ ગુજરાતી ભણેલો હોવો જોઈએ, અને મેં એને અંગ્રેજીનું પુસ્તક આપી દીધું. લો પુસ્તક આપ્યું ગુજરાતીનું, તોય મેળ નહીં પડે. પણ આખરે પૂછ્યું, તમે કેટલું ભણેલા? ભણેલો હોય તો કઈ ચશ્મા લેવા આવતો કે છે? મારું તો કારા અક્ષર મેચ બરાબર. આ પેલો ભાઈ તો BA LLB ની ડિગ્રી પસાર કરી હતી. કોણ? વકીલ. એ તો લોની કઈ પૈસા પાસ કરી હતી ત્યારે કાયદો વકીલ ભાઈ નતો, અને આ તો ખાલી ડિગ્રી પસાર કરી. કાળા અક્ષર મેચ બરાબર. પછી ક્યારે કેવી રીતે આવડી શકે? તો એવી રીતે માણસને અંદરના ચક્ષુ હોવું જોઈએ. કયા ચક્ષુ હોવું જોઈએ? એક ગુરુનું ભજન તમે ભૂલશો નહીં, વારે વારે મન મળશે નહીં. એ બીજકની વાત તમે ભૂલશો નહીં, વારે વારે મન મળશે નહીં. એક અક્ષરની વાત તમે ભૂલશો નહીં,
વારે વારે મન કોમળશે નહીં એ તારકની વાત તમે ભૂલશો નહીં એ વારે વારે મન કોમળશે નહીં માતા પિતાની સેવા ભૂલશો નહીં એ વારે વારે મન કોમળશે નહીં બ્રહ્માની વાતનો પડતો નહીં એ વારે